નવસારી શહેરના 5 વિસ્તાર ગણાતા લુન્સીકુઈ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોએ હાલાકી વેચવાનો વારો આવ્યો છે। બાજુમાં નવનિર્મિત શરબતિયા તળાવમાં પાણી ન જતા મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે। જો કે ઘટનાની ગંભીરતા જોતા મહાનગરપાલિકા કમિશનર તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને તળાવ પાસે બનાવવામાં આવેલા સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। आज रोज છે નવસારી જિલ્લામાં રેડ એલર્ટની પરિસ્થિતિ જે છે એ હવામાન ખાતાએ જાહેર કરેલી છે, એટલે સ્કૂલો અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે। મોર્નિંગ રાઉન્ડની અંદર મેં અને મેયરશ્રીએ જે જગ્યાએ વોટર લોગિંગ છે એનું આકલન કરી લીધું છે અને અમારી ક્વિક રિસ્પોન્સ ટીમ છે અત્યારે કાર્યરત છે। 1-2 કલાકની અંદર એ ટીમ ગઈ અને તમામ જગ્યાએથી વોટર લોગિંગના એરિયા છે એ રિકવર કરી અને જે તળાવની અંદર પાણી નાખવાનું હોય તો એ પાળી પણ તોડી અને અમે પાણી અંદર જાય એ પ્રકારનું આયોજન કરી લીધું છે। પૂરની પરિસ્થિતિ અત્યારે તો નથી દેખાતી, પણ જો સર્જાશે તો અમારી પાસે 5 ફાયર સ્ટેશન છે, 13 જેવા વ્હીકલ છે, 96 જેટલો અમારો સ્ટાફ છે, તમામને અલગ અલગ જગ્યા પર ડિપ્લોય કરી દેવામાં આવે છે અને કોઈ પણ પરિસ્થિતિ હશે તો અમે રેડી છીએ અને અમારું સતત સવારથી સુપરવિઝન છે, એટલે કોઈ પણ પરિસ્થિતિ